વડોદરા નેશનલ 48 પર આવેલા VR1 બિલ્ડિંગમાં ગતરોજ ભીષણ આગની ઘટના સામે આવી હતી. પાર્કિંગ વિસ્તારમાં લાગેલી આગ જોતજોતામાં વિકરાળ બની 8મા માળ સુધી ફેલાઈ જતા વિસ્તારમાં અફરાતફરી મચી. આ ઘટનામાં અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. મળતી માહિતી મુજબ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઇલેક્ટ્રિક મીટર બોર્ડમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગની શરૂઆત થઈ હતી. થોડા સમયમાં આગે પાર્કિંગમાં ઉભેલા વાહનોને પોતાની ચપેટમાં લઈ લીધા હતા. વાહનોમાં રહેલા ટાયર અને ઓઇલને કારણે આગ વધુ પ્રચંડ બની હતી અને ધુમાડાના ગોટે ગોટા દૂરથી નજરે પડ્યા હતા. આગની જ્વાળાઓ ઝડપથી બિલ્ડિંગના ડક્ટ અને વાયરિંગ મારફતે ઉપરના માળ સુધી પહોંચી હતી. 8મા માળ સુધી ધુમાડો અને જ્વાળાઓ પ્રસરી જતા રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાના જીવ બચાવવા માટે સીડીઓ વાટે નીચે દોડી આવ્યા હતા, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને બાદમાં પુલિંગની કામગીરી હાથ ધરી હતી. સમયસર પગલાં લેવામાં આવતા આગ અન્ય વિસ્તારમાં ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. આ આગમાં પાર્કિંગમાં રહેલા ટુ વ્હીલર સહિતના વાહનો સંપૂર્ણપણે બળીને નષ્ટ થઈ ગયા હતા. બિલ્ડિંગના કાચ અને બાહ્ય ભાગને પણ નુકસાન થયું છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. આશરે 4:15 વાગે અમારે કંટ્રોલ થયું. ફાયર કોલ મળતા પાણીગઢ ફાયર સ્ટેશન સ્ટાફ, બીઆરસી ફાયર સ્ટેશન સ્ટાફ અને ગાજોડી ફાયર સ્ટેશન સ્ટાફ ત્રણેય ફાયર સ્ટેશન સ્ટાફ મળીને ઘટના સ્થળે આગ બહુ પ્રચંડ હતી. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ નીચે મીટર બોક્સમાંથી આગ જે ચાલુ થઈ હતી, આખા બિલ્ડિંગની 8 માળની બિલ્ડિંગ જે હતી એમાં પેનલ બોર્ડ જે આવે છે, પેનલ બોર્ડમાં અંડરગ્રાઉન્ડથી માંડીને ટોપ 8મા માળ સુધીની આગ ફેલાઈ હતી અને એમાં નીચે જે ગાડીઓ પાર્કિંગ કરેલી હતી એમાં આશરે 18 થી 17 ગાડીઓ સળગી ખાક થઈ ગઈ હતી. બીજી કોઈ જાનહાનિ નુકસાન નથી.